જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક. માર્કેટિંગ યાર્ડ તુવેરથી છલકાયું. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો શિયાળુ પાકની વિવિધ જણસીઓની આવક શરૂ થઈ ગઈ છે. મુખ્યત્વે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તુવેરની આવક નોંધાતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તુવેરમાં ગુજરાત રાજ્યમાં આવકમાં સૌથી વધુ છીએ આપણે. ભાવમાં પણ ખૂબ જ સારા મળે છે. ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળે છે. તુવેરની આજની જોઈએ તો 15,400 કટ્ટાની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને 2,000થી લઈ 2,100થી 2,150 રૂપિયા સુધીના પ્રતિમણના સારા ભાવ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને ગત વર્ષ કરતાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. ભાવમાં વધારો પણ થયો છે. સાથે સાથે ઘઉં, ચણા, ધાણા વગેરેની આવકો નોંધાઈ છે. ઘઉંની પણ સારી આવક છે. ચણામાં પણ બજાર સારી છે. 1,100 રૂપિયા આસપાસ પ્રતિમણના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. આમ જુઓ તો તમામ જણસીઓમાં પોષણક્ષમ ભાવ મળવાને લીધે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે માલ વેચવા આવી રહ્યા છે અને યાર્ડની બહાર માલ વેચવાનું નાપસંદ કરી રહ્યા છે. દિવસે અને દિવસે તુવેરની આવક હજુ વધવામાં જ છે. 2 દિવસથી ખૂબ જ સારી આવક નોંધાઈ છે. તુવેરની લૂઝ અને કટ્ટા બંનેમાં આવક છે. મોટાભાગે ખેડૂતો 60થી 65% જેટલા ખેડૂતો જણસને લૂઝમાં લઈને આવવાનું પસંદ કરે છે, જેથી કરીને તેઓને પ્રતિદિન સારામાં સારા ભાવ મળતા રહે છે અને માલ વેચાય એના તરત જ સેમ ડે પેમેન્ટ પણ મળી જાય છે. ગઈકાલે તુવેરની કેટલી આવક નોંધાઈ? ગઈકાલે તુવેરની 20,000 કટ્ટા આવક નોંધાઈ હતી.